કાકી ના દેખાયા આજે જોક સ્ટુડિયોમાં યાર. એક લગનમાં ગઈ છે. લગન ને એને ફોન લગન. હા પીળો ડ્રેસ અને વ્હાઈટ સલવાર પહેરીને ગઈ. બોલ કડી બાત જેવી લાગે. હેલો. હા કઈ છે? અરે એમ્બ્યુલન્સ માં છું. કમલી એમ્બ્યુલન્સ શું થયું? અરે ડોક્ટર ના લગન છે ને, તે બધા જાનૈયાઓને બસ ની જગ્યાએ એમ્બ્યુલન્સ માં લઈ જાય છે. લગનમાં હોસ્પિટલ નો કોન્સેપ્ટ અને થીમ રાખી છે. ઓઇલી એમ્બ્યુલન્સ માં લઈ જવાય? અરે ડોક્ટર ના લગન છે ને, હોસ્પિટલ ના મેદાનમાં જ લગન રાખ્યા છે. ફોટોગ્રાફર ને તો જોરદાર થીમ મળી ગઈ. મજા આવશે. ફોટોગ્રાફર છે જ નહીં, આ સ્ટેજ ની પાસે એક્સરે મશીન મૂક્યા છે. બોલો બધા એક્સરે પડાવવાના છે. આવું કેવું લે? અરે ડોક્ટર ના લગન છે ને, હમણાં જમ્યા પછી બધાને મુખવાસમાં મલ્ટીવિટામિન ની કેપ્સ્યુલો ખવડાવી. બોલો બધાને. આ તો ખરું ચાલે છે. અરે કહું છું તો ખરી, ડોક્ટર ના લગન છે ને. બસલી હો હું ઉત્સાહી. તડકામાં રખડીશ નહીં. કઈ ઠંડુ કોલ્ડ ડ્રિંક પી લેજે. કોલ્ડ ડ્રિંક તો છે જ નહીં. આ વેલકમ ડ્રિંકમાં બધાને પેલું ORS પીવડાયું. હવે એમ્બ્યુલન્સ માંથી ઉતરીશું ને એટલે બધા જાનૈયોને ગ્લુકોઝ પીવડાવશે. હા તો ખરું લાગે. એકબીજાને વરમાળા પહેરાવાના છે કે પછી ડાયરેક્ટ સ્ટેટોસ્કોપ પહેરાવાના છે? પૂછી જોજે. એવું જ લાગે છે મને તો. ચલો મૂકું છું. ઓકે, મારે છે ને હજુ પેલા સિસ્ટર ને તૈયાર પણ કરવાની છે. કોની સિસ્ટર લા? અરે સિસ્ટર એટલે છોકરી જેના લગન છે. એટલે છોકરો પણ પોતાની વાઈફ ને સિસ્ટર કહે છે? ઓબ્વિયસલી, ડોક્ટર ના લગન છે ને. હાલી મૂક હવે, બહુ ચલાઈ. ત્યાં ડોક્ટર ના લગન છે. ડોક્ટર નીચે બાજેટની જગ્યાએ વજન કાંટો મૂક્યો હોય તો વજન કરી લેજે. ફેબ્રુઆરીમાં તારું કેટલું આવેલું? 300 ને? શું 300 ને? મૂકું છું હવે, બાય. ચાલ ભાઈ તું ગીત વગાડ લાવો. વોર્ડ બોય. લા કોણ વળભાઈ યાર? ડોક્ટર ના લગન છે ને. હા ભાઈ હા.